એક શાળામાં શિક્ષકે બાળકોને કહ્યું, તમારે આવતા 7 દિવસોમાં કંઈક સેવાનું કામ કરવાનું છે. 7મા દિવસે શિક્ષકે પૂછ્યું, તમે શું સેવાનું કામ કર્યું છે? એક બાળકે હાથ ઊંચો કર્યો તો શિક્ષકે તેમને પૂછ્યું, બોલ તે શું કર્યું છે? બાળકે કહ્યું, મેં એક વૃદ્ધ સ્ત્રીને રસ્તો પાર કરાવ્યો. શિક્ષકે કહ્યું, ખૂબ સરસ, વૃદ્ધ લોકોની મદદ હંમેશા કરવી જોઈએ. એમણે બીજા બાળકને પૂછ્યું, તે શું કર્યું? એમણે પણ કહ્યું કે મેં પણ એક વૃદ્ધ સ્ત્રીને રસ્તો પાર કરાવ્યો. શિક્ષકને થોડું આશ્ચર્ય થયું, પણ એમણે વિચાર્યું કે આમાં કઈ નવાઈની વાત નથી, ઘણી બધી વૃદ્ધ સ્ત્રીઓ હોઈ શકે. ત્યારબાદ શિક્ષકે ત્રીજા બાળકને પૂછ્યું, તે શું કર્યું? તેણે પણ કહ્યું, મેં પણ એક વૃદ્ધ સ્ત્રીને રસ્તો પાર કરાવ્યો. ત્યારે શિક્ષકને વધારે આશ્ચર્ય થયું અને તેમણે પૂછ્યું, શું તમને ત્રણેયને અલગ અલગ વૃદ્ધ સ્ત્રીઓ મળી હતી? ત્રણેય બાળકો બોલ્યા, ના, સ્ત્રી તો એક જ હતી. શિક્ષકે આશ્ચર્યથી પૂછ્યું, એક જ સ્ત્રીને રસ્તો પાર કરવા 3 લોકોની જરૂર કેમ પડી? બાળકોએ કહ્યું, 3 જણા મળીને પણ ખૂબ મહેનતથી અમે રસ્તો પાર કરાવી શક્યા. તે તો તે તરફ જવા જ નહીં માંગતી હતી, પણ અમારે તો સેવા કરવી હતી અને અમે સેવાનો મોકો શોધી રહ્યા હતા. તે સ્ત્રી તો બૂમો પાડતી હતી ને ગાળો ભાંડતી હતી, પણ છતાં અમે તો રસ્તો પાર કરાવી જ દીધો. આવી જ રીતે કેટલાક લોકો સેવા કરવા માટે ઉત્સુક હોય છે અને કહે છે કે અમે તો કરીશું સેવા, પણ એ ઉત્સુકતા સેવામાં નહીં, સત્તામાં છે. કારણ કે સેવા કરવાથી સત્તા મળે છે.